સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 20 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 20 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ એટલે કે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે. દર વર્ષે 18 મે આ દિવસ મનાવવામાં આવે છે. બરાબર. થીમ શું છે મિત્રો આ વખતે? તો થીમ છે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે 2025ની ધ ફ્યુચર ઓફ મ્યુઝિયમ્સ ઇન રેપિડલી ચેન્જિંગ કમ્યુનિટીઝ. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. તમામ માહિતી હું તમને અહીંયા આપું છું. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ છે તો હાલમાં 16 મે સિક્કિમ સ્થાપના દિવસ, 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ, 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 12 મે છોડ સ્વાસ્થ્ય દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, 10 મે વિશ્વ લ્યુપસ દિવસ, 9 મે યુરોપ દિવસ, 8 મે આંતરરાષ્ટ્રીય થેલેસીમિયા દિવસ, 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ, 7 મે વિશ્વ એથ્લેટિક્સ દિવસ, 6 મે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે અને 5 મે પુર્તગાલી ભાષા દિવસ. બરાબર. તમામ દિવસ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે. હાલમાં 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025ની જાહેરાત કરી દેવામાં આવી છે અને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર બે વ્યક્તિઓને મળ્યો. એમાં એક છે મિત્રો ગુલજાર, બીજા છે રામભદ્રાચાર્ય. બરાબર. આ છે મિત્રો ગીતકાર ગુલજાર. બરાબર. આ છે ગીતકાર ગુલજાર અને આ બાજુ તમે જોશો તો આ છે રામભદ્રાચાર્ય. રામભદ્રાચાર્ય હિન્દુ આધ્યાત્મિક ગુરુ છે, ગુલજાર એક ગીતકાર છે. આ બંનેને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા. હાલમાં નાડાએ ક્યાં વાડાની વૈશ્વિક ડોપિંગ રોધી ખુફિયા અને નિગરાણી નેટવર્ક કાર્યશાળાની મેજબાની કરી છે? તો નાડા અને વાડા. બરાબર. નાડાનું નામ છે મિત્રો નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી અને વાડાનું નામ છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. બરાબર. તો વાડાની વૈશ્વિક ડોપિંગ રોધી ખુફિયા અને નિગરાણી નેટવર્ક કાર્યશાળાની મેજબાની ચેન્નઈ મિત્રો રાઇટ આન્સર થશે. બરાબર. ચેન્નઈ ખાતે. ક્યાં? ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી ખાતે. બરાબર. તો મિત્રો વાત કરીએ આપણે નાડા નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી. એની સ્થાપના વર્ષ 2005માં થાય છે મિત્રો. એનું મુખ્યાલય ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે અને નિર્દેશક છે હાલમાં અનંતકુમાર યાદવ. હાલમાં આવેલ ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાત કયા સ્થાને છે? સ્ટારમાં કરજો. ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાત કયા સ્થાને છે? 11મા સ્થાને. ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાત મિત્રો 11મા સ્થાને છે. 5.07ના સ્કોર સાથે ગુજરાત 11મા ક્રમે છે. 2022માં ગુજરાત દેશમાં ચોથા ક્રમે હતું. મોટા રાજ્યોમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાના ટોપ પર છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી એક્ઝામ આવી રહી છે LRD, રેવન્યુ તલાટી, ફોરેસ્ટ, GPSC. બરાબર. એક્ઝામ ટુડે મિત્રો 5 વર્ષથી 1 નંબર ચેનલ ચાલી રહી છે. આપણો એક પણ દિવસ કોઈ પણ પ્રશ્ન ખોટો પડતો નથી. સૌથી મોટી વાત, આજ સુધી કોઈ વિદ્યાર્થીએ મને ક્લેમ નથી કર્યો કે સાહેબ તમારો આ પ્રશ્ન ખોટો હતો. બરાબર. તો મિત્રો ખૂબ જ વિશ્વાસથી કામ કરીએ છીએ આપણે, વિદ્યાર્થીઓના હિતમાં કામ કરીએ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1.5 વર્ષનું કરંટ અફેર્સ, 1 વર્ષ નહીં 1.5 વર્ષનું આપીશ કારણ કે એક્ઝામમાં પૂછાય છે. બરાબર. ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ 2025. ટોટલ મિત્રો લેટેસ્ટ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF છે, સાથે છેલ્લા 1.5 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે લખેલું હોય છે. હાલમાં ન્યૂ દિલ્હીના નોર્થ બ્લોકમાં નવા મલ્ટી એજન્સી સેન્ટર મેકનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો નવી દિલ્હીના નોર્થ બ્લોકમાં મલ્ટી એજન્સી સેન્ટર મેકનું ઉદ્ઘાટન કોણે કર્યું? રાઈટ આન્સર છે મિત્રો આમાં આપણા દેશના કયા મંત્રી છે મિત્રો? સહકાર અને ગૃહ મંત્રી અમિત શાહ. અમિત શાહ પાસે 2 મંત્રાલય છે, એક છે સહકાર મંત્રાલય અને બીજું છે ગૃહ મંત્રાલય. બરાબર. અમિત શાહ અમદાવાદના ગાંધીનગરથી લોકસભાના સાંસદ છે. હાલમાં કોણે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સેફ અંડર-19 ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો? તો સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન એટલે કે સેફ અંડર-19 ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે મિત્રો? આપણા દેશ ભારતે જીત્યો છે.
જો તમને પૂરી ડિટેલમાં માહિતી મિત્રો લખીને આપું છું, બરાબર. વિડીયો મિત્રો શેર કરજો તમારા બીજા મિત્રો સાથે, કારણ કે આપણે ફૂલ મહેનત કરીએ છીએ અને એ પ્રમાણે આપણા વ્યૂઝ આવતા નથી, બરાબર. ચેનલ્સ મિત્રો ડાઉન થઈ ગઈ છે થોડી, તો સપોર્ટ કરજો. વિદ્યાર્થી હિતમાં આપણે કામ કરીએ તો તમારે પણ સાહેબને સપોર્ટ કરવો પડશે. ભારતે બાંગ્લાદેશને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને ખિતાબ જીત્યો છે. આનું આયોજન 2025ની SAFF અંડર-19 ચેમ્પિયનશિપ ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યના યુપિયા શહેરમાં આવેલ ગોલ્ડન જ્યુબિલી સ્ટેડિયમ ખાતે 9થી 18 મે 2025 દરમિયાન યોજાઈ હતી. સ્ટારમાં કરજો આ પણ. હાલમાં ભારતે કયા દેશથી રેડીમેડ કાપડ અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ જેવા સામાનના આયાત પર પોર્ટ પ્રતિબંધ લગાવ્યો છે? તો મિત્રો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હવે ઓછું બની રહ્યું છે, બરાબર. એનું કારણ છે ત્યાંની સરકાર. મોહમ્મદ યુનુસ, ભલે એમને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હોય, પણ મિત્રો 1 નંબરના તેઓ જે છે, પહેલાં પણ એમણે તમને જોયું હશે, બાંગ્લાદેશની પૂર્વ PM હતી શેખ હસીના, એનો તખ્તો પલટ કરીને એમને દેશમાંથી કાઢ્યા હતા. અને હવે મોહમ્મદ યુનુસ પોતાના દેશમાં જ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે, કટ્ટરપંથને પ્રોત્સાહન આપી રહ્યા છે. તો કયા દેશથી રેડીમેડ કાપડના પ્રોસેસ્ડ ફૂડ આઇટમ જેવા સામાનના આયાત પર પોર્ટ પ્રતિબંધ એટલે કે બંદરગાહ પ્રતિબંધ મૂક્યો છે? તો બાંગ્લાદેશ રાઈટ આન્સર થશે આમાં. બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. હાલમાં પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં એકીકૃત એક્વા પાર્કની સ્થાપના કરાશે? તો પૂર્વોત્તર ભારતમાં, તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ત્રિપુરા, બરાબર. ત્રિપુરા રાઈટ આન્સર છે. ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા, CM છે માણિક શાહ, રાજ્યપાલ છે મિત્રો ઇન્દ્રસેના રેડ્ડી, બરાબર. ઇન્દ્રસેના રેડ્ડી રાજ્યપાલ છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ. કોણે મિસ વર્લ્ડ સ્પોર્ટ્સ ચેલેન્જ જીત્યો છે? તો પ્રશ્ન છે કોણે મિસ વર્લ્ડ સ્પોર્ટ્સ ચેલેન્જ જીત્યો? તો મિત્રો એનું નામ છે એલિન્સ રેડમાં, બરાબર. એલિન્સ રેડમાં એમનું નામ છે. મિસ એસ્ટોનિયા એલિઝ રેન્ડમાએ મિસ વર્લ્ડ સ્પોર્ટ્સ ચેલેન્જ જીત્યો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, તમને ફોટો બતાડું મેં. આ છે એમનો ફોટો, બરાબર. આ મિત્રો મિસ એસ્ટોનિયા છે, એ પણ યાદ રાખવાનું. નેક્સ્ટ છે એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશનની 67મી ગવર્નિંગ બોડી મિટિંગ ક્યાં યોજાઈ? એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશનની 67મી ગવર્નિંગ બોડી મિટિંગ ક્યાં યોજાઈ છે? જકાર્તા ખાતે, જકાર્તા ઇન્ડોનેશિયા ખાતે. હાલમાં કયા રાજ્યની સરકારે 10મા ધોરણમાં રોબોટિક્સનો અભ્યાસ ફરજિયાત કર્યું છે? કયા રાજ્યની સરકાર દ્વારા ધોરણ 10માં રોબોટિક્સનો અભ્યાસ ફરજિયાત કરવામાં આવ્યું? તો મિત્રો કેરળ સરકારે કર્યું છે. કેરળ સરકારે ધોરણ 10માં રોબોટિક્સનો અભ્યાસ ફરજિયાત કર્યો છે. તો કેરળના CM છે મિત્રો પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકન, અને કેરળનું કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ, બરાબર. તિરુવનંતપુરમ કેરળનું કેપિટલ છે. હાલમાં ભારતીય સેના અને NDRFએ ક્યાં રાહત અભ્યાસનું આયોજન કર્યું છે? તો ભારતની સેના, બરાબર, અને NDRF દ્વારા કઈ જગ્યાએ? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? અસમ ખાતે, બરાબર. અસમ ખાતે રાહત અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું. આ બધા અભ્યાસ શા માટે કરવામાં આવે? જેથી કરીને કોઈ કુદરતી આફત આવે ને તો એને પહેલાં અભ્યાસ કરેલું હોય તો મિત્રો બંને વચ્ચે તાલમેલ સરખું રહે. એટલે ભારતીય સેના અને NDRFએ, બરાબર. તો અસમમાં થયું. તો અસમનું કેપિટલ છે દિસપુર, CM છે હેમંત બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. હાલમાં કઈ IITએ તુર્કીની તમામ યુનિવર્સિટી સાથે તમામ શૈક્ષણિક કરાર નિલંબિત કર્યા છે? સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. કેમ છે ઇમ્પોર્ટન્ટ? તો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે જે 2 દિવસ યુદ્ધ ચાલ્યું હતું એમાં તુર્કી દેશ, જે મિત્રો પોતે એક ગદ્દાર દેશ છે, જ્યારે તુર્કીમાં ભૂકંપ આવ્યો હતો ભારતે એમને સૌથી પહેલાં મદદ મોકલી હતી. અને તુર્કીએ શું કર્યું? આપણા દુશ્મન દેશ પાકિસ્તાનને ડ્રોન આપ્યા ભારત સામે લડવા માટે, બરાબર. તો હવે ભારતનો લોકોએ મિત્રો દેશભક્તિ બતાડી છે, ભારતની સરકારે દેશભક્તિ બતાડી છે, જેટલી પણ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ છે એમણે દેશભક્તિ બતાડી. અને IIT છે મિત્રો મુંબઈ, IIT મુંબઈએ તુર્કી, જેનું નવું નામ છે તુર્કીની તમામ યુનિવર્સિટી સાથે તમામ શૈક્ષણિક કરાર નિલંબિત કર્યા છે. આ છે એની પાછળનું મેઇન રીઝન. હાલમાં કોણ તેલંગાના રાઇઝિંગના વિઝન બોર્ડમાં સામેલ થયા છે? તો તેલંગાના રાઇઝિંગના વિઝન બોર્ડમાં કોણ સામેલ થયું? મિત્રો રાઈટ આન્સર છે એમાં અભિજીત બેનર્જી, બરાબર. અભિજીત બેનર્જી છે તેલંગાના રાઇઝિંગના વિઝન બોર્ડમાં સામેલ થયા. નોબેલ પુરસ્કાર વિજેતા અને પ્રમુખ અર્થશાસ્ત્રી છે અભિજીત બેનર્જી. 2019માં એમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેલંગાના રાઇઝિંગ શું છે? તો આપણા ગુજરાતમાં મિત્રો વાઇબ્રન્ટ ગુજરાત થતું હોય, બરાબર. રાજસ્થાનમાં રાઇઝિંગ રાજસ્થાન થતું હોય, તો તેલંગાનામાં તેલંગાના રાઇઝિંગ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસને એ લોકો ઇન્વાઇટ કરે છે કે અમારા
પ્રદેશમાં આવો, અમારા પ્રદેશમાં કંપની લગાડો, અમારા પ્રદેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, બરાબર. તો આને તેલંગાના રાઇઝિંગના વિઝન બોર્ડમાં, તો હવે એ શું થશે, તો નોબેલ પુરસ્કાર વિજેતા અને પ્રમુખ અર્થશાસ્ત્રી છે અભિજીત બેનર્જી, એમના પાસેથી સલાહ લેવામાં આવશે તેલંગાના સરકાર દ્વારા, બરાબર. તો મિત્રો તેલંગાનાના સીએમ તમે જોઈ શકો છો રેવંતા રેડ્ડી અને 7માં છે અભિજીત બેનર્જી. હાલમાં કયા દેશના સર્જનોની એક ટીમે દુનિયાનો પહેલો માનવ મૂત્રાશય પ્રત્યારોપણ કર્યો છે? પ્રત્યારોપણ એટલે કે ટ્રાન્સપોર્ટ કર્યો છે, બરાબર. તો દક્ષિણ કેલિફોર્નિયાના સર્જનો છે મિત્રો, અમેરિકા આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કોણે ન્યૂ દિલ્હીમાં ઇસ્પાત એટલે કે સ્ટીલ મંત્રાલયની નવી વેબસાઇટ લોન્ચ કરી? તો મિત્રો હાલમાં સ્ટીલ મંત્રી છે આપણા એચડી કુમારસ્વામી, બરાબર. એચડી કુમારસ્વામી કોણ છે મિત્રો? તો દેવગૌડા, ભારતના પૂર્વ વડાપ્રધાન દેવગૌડાના પુત્ર છે તેઓ એચડી કુમારસ્વામી. અત્યારે પહેલાં તેઓ કોંગ્રેસની સાથે હતા, હવે ભાજપની સાથે છે. ન્યૂ દિલ્હીમાં એમણે સ્પાત એટલે કે સ્ટીલ મંત્રાલયની નવી વેબસાઇટ હાલમાં એમણે લોન્ચ કરી છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે. આ કયા દેશનો વિદેશી મુદ્રા ભંડાર $4.6 અબજ વધ્યો છે? તો મિત્રો આપણા દેશનો, ભારતનો વિદેશી મુદ્રા ભંડાર એટલે કે ફોરેક્સ એક્સચેન્જ, બરાબર. ઇન્ડિયાઝ ફોરેન એક્સચેન્જ જે છે એ $4.6 અબજ વધ્યો છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 19 મે 2025 પર આપણે આવી ગયા. હાલમાં વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડે ક્યારે મનાવવામાં આવ્યો છે મિત્રો? 17 મે રાઈટ આન્સર છે. પ્રથમ 1969માં મનાવવામાં આવ્યું હતું. એસસીએલ ટેકે કઈ આઈઆઈટી સાથે એઆઈ કૌશલ વિકાસ માટે કરાર કર્યો? તો આઈઆઈટી ગુવાહાટી રાઈટ આન્સર છે. કયા દેશે યાલા ગ્લેશિયરને મૃત જાહેર કર્યો છે મિત્રો? તો નેપાળે કર્યો. ગુજરાતનો સમગ્ર દેશમાં મલેરિયા નિર્મૂલન અંતર્ગત કઈ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો? તો કેટેગરી 1માં, પહેલાં કેટેગરી 2માં હતું. હાલમાં કયા દેશમાં લાસા બુખારના પ્રકોપથી 138 લોકોની મૃત્યુ થઈ છે? તો મિત્રો નાઇજીરિયાની અંદર થઈ છે, બરાબર. હાલમાં ભારતીય વિદેશ વ્યાપાર સંસ્થાને ક્યાં પોતાનો પહેલો વિદેશી કેમ્પસ સ્થાપિત કરવાની જાહેરાત કરી? તો એ દુબઈમાં કરી. કયા મંત્રાલયે એક દેશ એક ધડકન પહેલનું અનાવરણ કર્યું? તો મિત્રો એ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં સંયુક્ત રાષ્ટ્રે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં કેટલા ટકાની વૃદ્ધિનું અનુમાન લગાવ્યું છે? તો 6.3%. 3 દિવસીય પ્રમુખ બહુક્ષેત્રીય સંવાદ મંચ સાગર માતા સંવાદનું આયોજન ક્યાં કરાયું? તો એ કાઠમાંડુમાં કરવામાં આવ્યું. ક્યાં 12 વર્ષ પછી પુષ્કર કુંભ શરૂ થયું? તો એ ચમોલીમાં થયું છે મિત્રો. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં માના ગામમાં કેશવ પ્રયાગમાં શરૂ થયું. ભારતના કયા સ્ટેડિયમમાં રોહિત શર્માના નામ પર એક સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરાયું? તો મિત્રો વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે. રોહિત શર્મા સાથે અજીત વાડેકર અને શરદ પવારનું પણ નામ આમાં હશે. નાસાના આર્ટેમિસ કરારમાં જોડાનાર વિશ્વનો 54મો દેશ કયો બન્યો છે? બાંગ્લાદેશ. ભારત પછી દક્ષિણ એશિયાનો બીજો દેશ પણ બાંગ્લાદેશ જ બન્યો છે. ફિફાએ ક્યાંના ફૂટબોલ મહાસંઘ પરથી નિલંબન હટાવ્યો છે? તો મિત્રો કાંગો રાઈટ આન્સર છે, બરાબર. કાંગો રાઈટ આન્સર છે. હાલમાં બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકનું ક્યાં આયોજન થશે? તો એ બ્રાઝિલ ખાતે થશે, બરાબર. બ્રાઝિલ રાઈટ આન્સર છે. ક્યાં ઓટોમોટિવ અને હથિયાર પ્રણાલી પરીક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું છે? તો ચેન્નઈ ખાતે કરાયું. કોણે સુપર બેટ ચેસ ક્લાસિક ટુર્નામેન્ટ જીત્યો? આર પ્રજ્ઞાનંદ રાઈટ આન્સર છે. હાલમાં નીરજ ચોપડાએ દોહા ડાયમંડ લીગમાં કયો મેડલ જીત્યો? સિલ્વર મેડલ, બરાબર. 90.23 મીટર એમણે ભાલો ફેંક્યો છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, હાલમાં કયા રાજ્યની સાંગરી બીનને જીઆઈ ટેગ મળ્યો? રાઈટ આન્સર હતો મિત્રો રાજસ્થાન. આજનો પ્રશ્ન છે, ભારતના કયા સ્ટેડિયમમાં રોહિત શર્માના નામ પર સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.